હલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આ લેક્ચરમાં આપણે પ્રકરણ 1ની સંવૃત સંકુલિત રચનાઓ એના વિશે ચર્ચા કરવાની છે, જેને ક્લોઝ પેક સ્ટ્રક્ચર એવું આપણે કહી શકીએ છીએ. થોડુંક 3Dની અંદર ગોઠવણી છે. તો મારી પાસે એક પ્રશ્ન છે, એક અને દ્વિપરિમાણમાં સંવૃત સંકુલન રચનાઓ સમજાવો. 1 ડાયમેન્શનમાં સંકુલિત રચના સમજવા માટે ધારો કે મારી પાસે એક પરમાણુનો ગોળો છે. આ પરમાણુના ગોળાની આજુબાજુ એના જેવા બીજા પરમાણુઓ અડકેલા છે. તો અહીંયા તમે જોઈ શકશો કે કોઈ પણ જે એક ગોળો છે ને એની આજુબાજુમાં એ બીજા બે ગોળાના સંપર્કમાં આવશે. તો કોઈ પણ એક ગોળો તેની નજીકના જે પડોશી કણની સંખ્યા હોય ને એને સવર્ગ આંક કહેવાય. એટલે આપેલા પરમાણુ અથવા ઘટક કણ અન્ય કેટલાક ઘટક કણો સાથે નજીકમાં નજીક ગોઠવાયેલો છે, એની સંખ્યાને સવર્ગ આંક કહેશું. તો મિત્રો અહીંયા એક પરિમાણમાં સવર્ગાંક 2 થાય છે. હવે આ જ વસ્તુ, આ જ રચના હું દ્વિપરિમાણમાં દર્શાવવાનો પ્રયત્ન કરું તો દ્વિપરિમાણમાં દર્શાવવા માટે મારી પાસે 2 રીત થાય છે. જો ધારો કે પેલી થપ્પીની ભાત છે, થપ્પીનો પ્રકાર એ પેટર્ન કહું, એ ભાત કહું, આ એ પેટર્ન છે. હવે એ પેટર્નની જેમ જ જો બીજી થપ્પીની ભાત ગોઠવું, એની જેમ જ જે રીતે એ છે ને એ જ રીતે પેલું લેયર હતું એ જ રીતે, તો એ લેયર પણ એ થશે. ત્રીજું લેયર ગોઠવવાનો પ્રયત્ન કરીએ, એ પણ ધારો કે એની જેમ જ હું ગોઠવું. તો અહીંયા તમે જોઈ શકશો કે કોઈ પણ એક ગોળો છે, ધારો કે આ એક ગોળો મેં કલર કરી નાખ્યો છે, એની આજુબાજુ 4 ગોળાના સંપર્કમાં આવશે. એટલે માટે સવર્ગાંક છે એ અહીંયા કેટલો થાય? 4 થાય છે. દ્વિપરિમાણમાં જે રચના અહીંયા દોરીને બતાવી છે એ સવર્ગાંક 4 થાય છે એવી થાય છે. થપ્પીની પેટર્ન છે એ ટાઈપની. બીજું કે જો એક જ લેયરની અંદર જે ગોળા ગોઠવાયેલા છે એના જે 4 ગોળા છે એના કેન્દ્રને હું જોડું તો જો કેન્દ્રના જોડાણને કારણે આપણને એક રચના તૈયાર થાય છે કે એક પેટર્ન મળે છે, જેને ચોરસ સંવૃત સંકુલન રચના કહેવાય. પણ શેમાં? દ્વિપરિમાણમાં. એટલે દ્વિપરિમાણમાં ચોરસ સંતુલન સંવૃત સંકુલન રચના આપણે એમને કહેશું. હવે આ જ ગોઠવણી છે એ થોડીક હું અલગ રીતે બતાવવાનો પ્રયત્ન કરું. જોજો હવે ધારો કે મારી પાસે પેલું લેયર છે એ બરાબર. હવે આમના ઉપર હું બીજું લેયર એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરું કે વચ્ચે જે અહીંયા સ્પેસ જોવા મળે છે, જો એ સ્પેસની વચ્ચે એક એક ગોળો ગોઠવી દઉં ને તો એ લેયર મારું થશે બી. હવે પાછું કેવું આવશે? પેલા જેવું જ. આ બેની વચ્ચે જે સ્પેસ મળ્યો ત્યાં પાછો પેલું લેયર ગોઠવી દઈએ આપણે. જો બાજુમાં સરસ મજાની આકૃતિ દોરીને બતાવી છે તમને. હવે બીજું લેયર ગોઠવવા પાછું બી. કહેવાનો મારો મતલબ એવો છે, જો આ ધારો કે પહેલું સ્તર છે, તો આ પહેલા સ્તરની વચ્ચે જે અહીંયા વોઇડ છિદ્ર ઉત્પન્ન થાય છે, ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે ને, ત્યાં બીજું લેયરનો ગોળો ગોઠવવાનો છે બાજુમાં. હવે પાછું જો અહીંયા જે સ્પેસ બચશે આ બેની વચ્ચે, ત્યાં પાછો કેવો? પહેલા જેવો. એટલે થપ્પીની પેટર્ન કેવી થશે? એ બી એ. આગલાની અંદર બધી પેટર્ન જો એ ટાઈપની થતી હતી. અહીંયા થપ્પીની ભાત છે એ બી એવું કહી શકીએ કે એવી ગણી શકીએ.
હવે ધારો કે આ વચ્ચેનો એક ગોળો છે, એની આસપાસ જે સંપર્કમાં રહેલા કેટલા ગોળા છે તમે જોઈ શકશો કે 6 ગોળા છે એ સંપર્કમાં છે. માટે અહીંયા સવર્ગ આંક છે ને એ 6 થશે, 6 થશે. હવે આ 6 ગોળાના જો સેન્ટરને આપણે જોડવામાં આવે તો એક રચના તૈયાર થાય છે જે ષટકોણીય ટાઈપની રચના થાય છે. તો આને ષટકોણીય સંવૃત સંકુલન ક્ષમતા અથવા સંકુલન રચના કહેશું. સવર્ગાંક 6 થાય છે. હવે તમે મિત્રો જોઈ શકશો કે વચ્ચે અહીંયા વોઇડ ઉત્પન્ન થાય છે, નાના નાના છિદ્રો જોવા મળે છે. ક્યાં છિદ્રો દેખાય? જો આ વચ્ચે છિદ્રો છે ને, આમ ટ્રાયેંગલ જેવા છિદ્રો ઉત્પન્ન થાય છે, જેને આપણે ત્રિકોણીય છિદ્રો કહેશું. હવે ઉપરની જે ગોઠવણી હતી એક પરિમાણમાં આપણે જોઈ ગયા, દ્વિપરિમાણમાં જોઈ ગયા. હવે ત્રિપરિમાણમાં ગોઠવણી લઈએ તો કુદરતની જે બધી વાસ્તવિક રચનાઓ છે એ ત્રિપરિમાણમાં હોય. તો ત્રિપરિમાણમાં દર્શાવવા માટે મારી પાસે જે દ્વિપરિમાણમાં 2 રચનાઓ હતી એના ઉપર જ આપણે ત્રિપરિમાણની રચના કરવી છે. તો દ્વિપરિમાણમાં જે પહેલા થપ્પીની પેટર્ન એ હતી, બરાબર, એના જેવી જ હતી ને, પહેલા જેવી જ એ ટાઈપની હતી. જુઓ તો આ થપ્પીની પેટર્નમાં ઉપર નીચે બધી બાજુએ એના જેવા જ બીજા ગોળા જો ગોઠવી દેવામાં આવે તો એક પ્રકારનો 3Dની અંદર ત્રિપરિમાણમાં રચના તૈયાર થશે, જેને આદિમ ઘન એકમ કોષ એવું કહેશું આપણે. આદિમ ઘન ટાઈપની રચના કહેશું. નાનો એરિયા ગોળ વિચારીએ તો જે આદિમ ઘન અથવા પ્રિમિટિવ જેને આપણે કહેતા હતા સાદો ઘન, આ સાદો ઘન મને તૈયાર થાય છે કે સાદો ઘન રચના પ્રાપ્ત થાય છે. એટલે દ્વિપરિમાણમાં જે થપ્પીની પેટર્ન એ હતી ને, એના ઉપર એના જેવી જાડી ઉપર નીચે બધી દિશામાં જો એના જેવા ગોળા ગોઠવી દઈએ તો આપણને એક ત્રિપરિમાણમાં જે રચના પ્રાપ્ત થશે એ ત્રિપરિમાણમાં રચના છે એ સાદો ઘન એકમ કોષ પ્રાપ્ત થાય છે. ચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રની ચર્ચા કરીએ. મિત્રો ધારો કે દ્વિપરિમાણમાં જે ગોઠવણી હતી, પહેલું સ્તર એ છે, આ બીજું સ્તર બી છે. ષટકોણીય રચનાવાળું યાદ કરો. આ ફરી પાછું એ છે. હવે અહીંયા જે વચ્ચે ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે, બરાબર, ત્રિકોણીય છિદ્ર ઉત્પન્ન થાય છે. આ ત્રિકોણીય છિદ્ર ઉપર જો બીજું લેયર હું એવી રીતે ગોઠવું કે જેથી કરીને બધા જ ત્રિકોણીય છિદ્ર છે ને એ ઢંકાઈ જાય. એ જ રીતે અહીંયા સ્પેસ ઉત્પન્ન થાય છે, અહીંયા બીજું લેયર મૂકવું, એના ઉપર જ જો પછી જે વચ્ચે સ્પેસ દેખાય છે ત્યાં પાછો પહેલાં જેવું સ્તર લગાડું. એટલે આમાં તમે જોઈ શકશો કે 2 પ્રકારના છિદ્રો ઉત્પન્ન થાય છે. એક સમચતુષ્ફલકીય છિદ્ર જેને આપણે ટેટ્રાહેડ્રલ ટી કહેશું, અને બીજું ઓક્ટાહેડ્રલ છિદ્ર, અષ્ટફલકીય છિદ્ર. તો હવે આ સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્રની રચના કેવી રીતે થાય છે એ સમજીએ આપણે. જુઓ, એક જ સ્તર છે, આ એક સ્તરના 3 ગોળાઓ છે, એમની જે વચ્ચે સ્પેસ બચે છે એના ઉપર મેં એક ગોળો લગાડ્યો ને આમ, એટલે ટોટલ જે 4 ગોળાના વચ્ચે જે સ્પેસ બચે એને હું સમચતુષ્ફલકીય છિદ્ર કહીશ. જો 4 કેન્દ્રને જોડવામાં આવે તો સમચતુષ્ફલકીય આકાર ઉત્પન્ન થાય. ટૂંકમાં એક જ સ્તરના 2 લેયર અને એની ઉપરનું જે એક સ્તર મૂકીએ એને કારણે વચ્ચે જે સ્પેસ જોવા મળે છે ટોટલ 4 ગોળાના મધ્યમાં, એને સમચતુષ્ફલકીય છિદ્ર કહેશું. અષ્ટફલકીય છિદ્ર કેવી રીતે રચાય છે એ જુઓ. એક જ સ્તરના 4 ગોળાઓ એકબીજાના સંપર્કમાં છે એ માનો.
વચ્ચે જે સ્પેસ મળે છે અહીંયા એની ઉપર એક ગોળો અને એક એની નીચેની સાઈડમાં એક ગોળો લગાડો તો ટોટલ જે 6 ગોળાના મધ્યમાં જે સ્પેસ બચે એને હું અષ્ટફલકીય છિદ્ર એટલે કે ઓક્ટાહેડ્રલ છિદ્ર કહેશું. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય એ જોઈએ. ધારો કે મારી પાસે આપેલા સૌવૃત્ત સંકુલિત ગોળાની સંખ્યા આપેલી જે રચના છે એમાં ગોળાની અથવા પરમાણુની સંખ્યા n છે તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ થશે t બરાબર n જેટલી, પણ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા 2n જેટલી થશે. એનો મતલબ એવો આપણે સમજી શકીએ મિત્રો કે અહીંયા આગળ સમચતુષ્ફલકીય છિદ્રો જેટલા મળશે એ કેટલા હશે તો કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતાં ડબલ મળે. સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતાં બમણી મળે. આ યાદ રાખવાનું. હમણાં થોડાક ટાઈમ પહેલાં T20 મેચ આવતો હતો તો T20 મેચ આવતો હોય ને એમાં જો આવી રીતે આમ લખ્યું હોય T20, એનો મતલબ આપણે એમ સમજવાનો ટી એટલે કે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા આ O છે ઓક્ટાહેડ્રલ, અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતાં કેટલી તો કે ડબલ થાય. એમના પછીનો પ્રશ્ન લઈએ. હેક્ઝાગોનલ ક્લોસ્પેક રચના એટલે કે HCP અને સમઘનીય સૌવૃત્ત સંકુલિત રચના CCP. હેક્ઝાગોનલ ક્લોસ્પેક રચના અને CCP ફલક કેન્દ્રિત અથવા FCC રચના સમજાવો. તો આગલા પ્રશ્નમાં આપણે મિત્રો હમણાં જોઈ ગયા એ રીતે પહેલા સ્તર ઉપર બીજું લેયર આપણે જ્યારે ગોઠવવાનો પ્રયત્ન કરીએ છીએ એને કારણે ત્રિકોણીય છિદ્ર ઉત્પન્ન થાય. આ ત્રિકોણીય છિદ્ર ઉપર જ્યારે નવું લેયર ગોઠવીએ ત્યારે આપણને 2 ટાઈપના છિદ્રો મળતા હતા. એક સમચતુષ્ફલકીય છિદ્ર, એક અષ્ટફલકીય છિદ્ર. તો અહીંયા હવે હું ત્રીજું લેયર છે એ એવી રીતે ગોઠવવાનો પ્રયત્ન કરું કે જો સમચતુષ્ફલકીય છિદ્ર જેટલા દેખાયેલા હોય ને એ બધા ઢંકાઈ જાય એ રીતના એના ઉપર જ્યાં જ્યાં સમચતુષ્ફલકીય છિદ્ર છે એ બધા ઢંકાઈ જાય એવી રીતે ત્રીજું લેયર જો ગોઠવવાનો પ્રયત્ન કરું તો જે મને એક નવી રચના પ્રાપ્ત થશે એ છે હેક્ઝાગોનલ ક્લોસ્પેક રચના. એટલે એક છે સમચતુષ્ફલકીય છિદ્રને ઢાંકવાથી જે રચના પ્રાપ્ત થશે હેક્ઝાગોનલ ક્લોસ્પેક રચના, અને અષ્ટફલકીય છિદ્રો ઢાંકો અને જે નવો એક આપણને નવી ગોઠવણી તૈયાર થશે કે મળશે એ છે ક્યુબિક ક્લોસ્પેકિંગ રચના, જેને આપણે CCP અથવા ફેસ સેન્ટર FCC કહેશું. બંને ટાઈપની રચનાની અંદર વચ્ચે રહેલા ગોળાનો સવર્ગાંક છે એ 12 થાય છે. 6 ઉપરના ગોળાના સંપર્કમાં હશે, 6 નીચેના ગોળાના સંપર્કમાં હશે. અહીંયા જોઈ લઈએ જો શું માપ્યું છે એ. ધારો કે ત્રીજું લેયર છે એ બીજા લેયર ઉપર એવી રીતે ગોઠવું કે જેથી કરીને બધા જ સમચતુષ્ફલકીય છિદ્ર છે એ ઢંકાઈ જશે. તો અહીંયા થપ્પીની ભાત છે એ કેવી થશે? A B એવી રચના થશે. તો આ જે રચના છે એને HCP કહેશું. ઝિંક છે, મેગ્નેશિયમ છે, આ મેટલની અંદર આ HCP ટાઈપની ગોઠવણી હોય. MCQ તરીકે પણ આ લઈ શકાય એમ છે. જો અહીંયા મિત્રો તમને ગોઠવણી દોરીને બતાવી છે. આ પહેલું લેયર A, અહીંયા વચ્ચે જો વોઇડ ઉત્પન્ન થયો. બીજું લેયર B, ત્રિકોણીય છિદ્ર એટલે સમચતુષ્ફલકીય છિદ્ર છે. પાછું લેયર પહેલા જેવું આવશે, વળી પાછું બીજા જેવું. એટલે અહીંયા વચ્ચેનો જે ગોળો છે એ 6 ઉપરનાના સંપર્કમાં આવશે અને 6 નીચેનાના સંપર્કમાં આવશે. એટલે ટોટલ સવર્ગાંક કેટલો થશે? 12 થશે. જો અહીંયા પણ જોઈ શકાય એમ છે. 6 પછી 3 આવે, પાછા 6 આવે, 3 આવે. તો વચ્ચેનો જે સ્પેસ ઉત્પન્ન થાય છે એની અંદર જે ગોળો હોય એ 6 ઉપરનાના સંપર્કમાં હશે અને એ જ રીતે 6 નીચેનાના સંપર્કમાં આવશે. જો આ આકૃતિમાં પણ તમે જોઈ શકો છો 6 ગોળા, 3 પછી સેન્ટરમાં વળી 6 ગોળા. થપ્પીની ભાત કેવી? A B એવી થશે. હવે આપણે લઈએ અષ્ટફલકીય છિદ્રોને ઢાંકી દઈએ તો શું થાય?
જો બધા જ અષ્ટફલકીય છિદ્રોને ઢાંકવામાં આવે તો ત્રીજું લેયર છે ને એ પેલા બંને લેયર કરતાં થોડુંક અલગ મળશે. એટલે માટે થપ્પીની ભાત છે ને એ એબીસી એવી થશે. એટલે પહેલું લેયર, બીજું લેયર, ત્રીજું લેયર એવું બનાવવાનું કે જે બધા જ અષ્ટફલકીય છિદ્રને ઢાંકી દેશે. તો એને કારણે જે રચના તૈયાર થશે એ રચના મળશે મને એ સમઘનીય સવૃત્ત સંકુલિત રચના, એટલે કે સીસીપી કહેશું અથવા ફેસ સેન્ટર્ડ ફલક કેન્દ્રિત કહેશું. ખાસ કરીને કોપર અને સિલ્વર છે ને એ આ ટાઈપની ગોઠવણી દર્શાવે. આમાં પણ સવર્ગાંક છે એ કેટલો મળે? 12 મળે. 6 ગોળાઓ ઉપરના સ્તરના અને 6 ગોળાઓ નીચેના સ્તરના, જે અહીંયા લેયર બતાવ્યા છે એ જુઓ. પહેલું લેયર, પછી આ બીજું લેયર, ત્રીજું લેયર, વળી પાછું પહેલાં જેવું, આના ઉપર હવે પાછું આવશે બીજા જેવું. આ રીતે સવર્ગાંક 12 થાય છે. તો અહીંયા આ જે HCP રચના હોય, CCP રચના હોય કે FCC રચના હોય, ટોટલ જે ગોઠવણી આપણે કરીએ તો જેટલો સ્ફટિકનો અવકાશ મળે એમાંથી 74% ભાગ છે ને એ ગોળા છે ને એ રોકી લે છે. એટલે અમુક ટકા સ્પેસ વચ્ચે ખાલી જોવા મળે. એટલે આજના આ લેક્ચરની અંદર આપણે મિત્રો કેટલી વસ્તુ શીખ્યા એ જોઈ લો. એક તો એક પરિમાણમાં ગોઠવણી, એમાં સવર્ગાંક 2 હતો. દ્વિપરિમાણમાં 2 ટાઈપની ગોઠવણી હતી. એક તો પેટર્ન એ હતી, બીજી પેટર્ન હતી AB. આમાં સવર્ગાંક 4 હતો, આમાં સવર્ગાંક 6 હતો. હવે દ્વિમાંથી જ ત્રિપરિમાણમાં જ્યારે ગોઠવણી કરવામાં આવે ત્યારે 2 ટાઈપના જે છિદ્રો મળતા હતા. એક હતું સમચતુષ્ફલકીય છિદ્ર, બીજું હતું અષ્ટફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્રને જો ઢાંકીને નવું લેયર મૂકવામાં આવે તો થપ્પીની પેટર્ન છે એ કેવી થશે? A B એવી થશે. સવર્ગાંક એમાં 12 થાય છે. એટલે એ જે રચના છે એ કેવી છે? HCP રચના છે. અને સેકન્ડ હતું ઓક્ટાહેડ્રલ છિદ્ર જો ઢાંકી દેવામાં આવે તો નવું લેયર જરૂર પડશે, ત્યારે થપ્પીની પેટર્ન C ગણીએ. એટલે ABC એવી રીતના થશે. આ બંને ટાઈપની ગોઠવણીની અંદર 74% ભાગ છે ને એ અવકાશનો રોકાઈ જાય છે. એટલે આજના આ લેક્ચરની અંદર આપણે કોઈ પણ ઘન પદાર્થની અંદર કયા ટાઈપની રચના આવેલી હોય એની થોડીક ચર્ચા કરી. સેકન્ડ થિંગ, સમચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર શું છે એની વાત કરી. સમચતુષ્ફલકીય છિદ્રમાં ધારો કે 3 ગોળાઓ એકબીજાના સંપર્કમાં છે, એમની વચ્ચે જે સ્પેસ રહે ત્યાં આગળ એક ગોળો મૂકવામાં આવે તો ટોટલ 4 ગોળાના વચ્ચે જે જગ્યા મળશે એ મારો થઈ ગયો સમચતુષ્ફલકીય છિદ્ર. મિત્રો, અષ્ટફલકીય છિદ્ર કોને ગણીશું? ધારો કે 4 ગોળા એકબીજાના સંપર્કમાં છે, એમની વચ્ચે જે સ્પેસ રહે છે એની ઉપર એક ગોળો મૂકવું, એક ગોળો નીચેની સાઈડમાં મૂકવું, તો ટોટલ 6 ગોળાના મધ્યમાં જે સ્પેસ બચે ને એ મારું થઈ ગયું અષ્ટફલકીય છિદ્ર. સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય? તો કે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કરતાં બમણી હોય. એટલે અષ્ટફલકીય સમચતુષ્ફલકીય છિદ્ર છે ને ડબલ મળે એમ કહેવા માગે છે. આજના લેક્ચરમાં ઘણી બધી વસ્તુ આપણે જે ત્રિપરિમાણમાં છે એ પૂરી કરી છે. ખૂબ ખૂબ આભાર.